નવી શિક્ષણ નીતિ 2020 લાગુ પડતા ફરી નવા રંગરૂપ સાથે શિક્ષણની ચર્ચા થઈ રહી છે। કેવા ફેરફાર આવશે તેની સાથે શિક્ષકોનો પ્રશ્ન પણ ઘણો કપરો છે। પ્રેપેટીસી પીટીસી બીએડ શિક્ષકો સરકારી શાળામાં તો 100% હોય છે, પણ ખાનગી શાળામાં અનક્વોલિફાઈડ શિક્ષકોની સમસ્યા હોય છે, ત્યારે તેની સજાગતા બાબતે સરકારે વિચારવું પડશે। 2-3 વર્ષ પહેલા ડીએલએડ જેવા દર શનિ રવિ અભ્યાસક્રમ શરૂ કરાયો હતો, જેમાં શહેરના ખાનગી શાળાના એ શિક્ષકોને તાલીમ આપીને ક્વોલિફાઈડ શિક્ષક સમક્ષ બનાવવામાં આવતા હતા। આવા ઝડપી કોર્સ ફરી શરૂ કરવા જરૂરી છે, ત્યારે ખાનગી શાળામાં પીટીસી અને બીએડ કરેલા જ શિક્ષકો હવે ભણાવશે। સરકાર દ્વારા જ્યારે આ નિયમને લાગુ કરવામાં આવવાનો છે, ત્યારે તેના પર સંપૂર્ણ અહેવાલ મેળવવા અબતક દ્વારા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંચાલકો, શિક્ષકો, પીટીસી તાલીમ ભવનના અભ્યાસ કરાવતા શિક્ષકો સાથે ખાસ વાતચીત કરી સંપૂર્ણ ચિતાર રજૂ કર્યો છે। સરકાર બીએડ પીટીસી સિવાયના ક્વોલિફાઈડ શિક્ષકો બને એવા કોડ બહાર પાડે, સાંભળો તેના પર શું કહે છે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડીવી મહેતા। આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે। સૌથી પ્રથમ તો અબતકના તમામ દર્શક મિત્રોને નમસ્કાર। કોઈ પણ ક્ષેત્રમાં ક્વોલિફાઈડ અને ટ્રેન્ડ પ્રોફેશનલ્સની આવશ્યકતા એ સર્વવિદિત વાત છે, એમાં કોઈ ડાઉટ નથી। આપણે શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો શિક્ષણમાં પીટીસી અને બીએડ આ બે પ્રોફેશનલ કોર્સ છે કે જેના થકી એક શિક્ષકને પૂરેપૂરું ટ્રેનિંગ મળી શકે અને ક્લાસરૂમમાં કેમ ભણાવવું, વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે વર્તન કરવું, એવી જે શિક્ષકની જુદા જુદા પ્રકારની જે સ્કિલ હોય એ સ્કિલ માટેની ટ્રેનિંગ આપવામાં આવે છે। એટલે આમ બીએડ અને પીટીસીનું ક્વોલિફિકેશન એ શિક્ષક માટે હોવું મારા હિસાબે ખૂબ જ જરૂરી છે। એટલે આપણે પ્રશ્નો ઘણા હોય, પણ પ્રશ્નના સોલ્યુશન ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ। આપણે શું કરીએ છીએ કે પ્રશ્ન છે એને બહુ જ એક્સપોઝ કરીએ, પણ વોટ ઇઝ ધ સોલ્યુશન? અમે લગભગ 5 વર્ષ પહેલાં રાજ્ય સરકારને વિનંતી કરી કે આખા ગુજરાતમાં બીએડની લગભગ 10,000થી વધારે સીટ નથી। ગુજરાતમાં સ્વનિર્ભર શાળાઓમાં લગભગ 2.5 લાખ જેટલા શિક્ષકો નોકરી કરે છે, જેમાંથી એવરેજ 50થી 60% શિક્ષકો છે એ ક્વોલિફાઈડ હોય, પણ જે 50% શિક્ષકો ક્વોલિફાઈડ નથી એ 50% શિક્ષકોને બીએડ કરવું હોય તો ક્યાં કરે? કેમ કે સીટ જ 10,000 છે અને 1.5 લાખ શિક્ષકો એવા હોય રાજ્યમાં કે જેનું ક્વોલિફિકેશન ના હોય, તો આવતા 15 વર્ષ સુધી પૂરેપૂરી સીટ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો માટે ભરાય તો બધી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં શિક્ષકો છે ક્વોલિફાઈડ થાય। એટલે આના માટે અમે રાજ્ય સરકારશ્રીને અપીલ કરી કે રાજ્ય સરકાર છે એવા કોર્સ જે ટીચર્સ ટ્રેનિંગના બહાર પડે કે જે કોર્સના આધારે એ શિક્ષક છે એ શાળામાં શિક્ષણ આપવા માટે લાયક બને અથવા ક્વોલિફાઈડ બને। અમે એવું નથી કહેતા કે એને બીએડની ડિગ્રી એટલે સરકારી ડિગ્રી મળે, પણ ખાનગી શાળાઓની જે વાત કરીએ છીએ તો ખાનગી શાળાઓમાં જે ક્વોલિફિકેશન જે વચ્ચેનો રસ્તો કાઢી અને નીકળી શકે તો એ કાઢી અને જો આ શોર્ટ ટર્મ કોર્સ શિક્ષકો માટે ટ્રેનિંગના કરવામાં આવે તો આ શિક્ષકો પણ છે એ વધારે સારું શિક્ષણ આપી શકે। અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ શું છે બીએડ કરવાનું, પીટીસી કરવાનું, કે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે। તો આ સારું શિક્ષણ મળે એ માટેનો જો સર્ટિફાઈડ કોર્સ કરવામાં આવે તો આ શિક્ષકો છે એને જે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે જે જરૂરિયાત છે એ મળી રહેશે। સાથે સાથે બીએડ અને પીટીસીના જે કોર્સ અને સિલેબસ છે એમાં પણ પરિવર્તન, બદલાવ લઈ આવવાની જરૂર છે। મેં જ્યારે 2002માં બીએડ કરેલું હતું ત્યારથી અત્યાર સુધીમાં મને કોઈ મોટું પરિવર્તન દેખાતું નથી। હવે શિક્ષણમાં પણ અન્ય વ્યવસાયોની જેમ, અન્ય પ્રોફેશનની જેમ ખૂબ જ ઝડપથી ચેન્જ આવે છે। આજે આપણે જોઈએ છીએ કે ડિજિટલ ટેકનોલોજીનો શિક્ષણમાં ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે। આજે આપણે જોઈએ છીએ કે શિક્ષણ છે એ હવે ફક્ત ક્લાસરૂમનું શિક્ષણ નથી રહ્યું, હવે એમાં જુદા જુદા ઘણા આયામો ડેવલપ થઈ ગયા છે। ત્યારે બીએડ અને પીટીસીના જે કોર્સ છે એ કોર્સમાં પણ આ પ્રકારનું અપડેટેશન કરવાની ખૂબ જરૂર છે। સાથે આ ઉપરાંતની ત્રીજી વાત કે અત્યારે જેટલી બીએડ કોલેજો છે એ બીએડ કોલેજોમાં મોટાભાગના શિક્ષકો એ જે આપણે વાત કરીએ કે એક્સટર્નલ જ બીએડ કરે છે, કારણ કે આ બીએડનો જે અભ્યાસ છે એનો ક્લાસરૂમમાં એટલો બધો ઉપયોગ થતો નથી, તો આ અભ્યાસક્રમ પણ બદલવાની જરૂર છે। હવે આપણે ખાનગી શાળાઓની જો વાત કરીએ કે ખાનગી શાળાઓમાં ક્વોલિફાઈડ શિક્ષકો નથી,
પરંતુ તમે પરિણામ તો જો ખાનગી શાળાઓ અને ગ્રાન્ટેડ શાળાઓ કે ખાનગી શાળાઓ અને સરકારી શિક્ષણ, અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ ઇઝ વોટ? બાળકનું રિઝલ્ટ. તો બાળકનું રિઝલ્ટ ખાનગી શાળાઓમાં 50% જેટલા શિક્ષકો, જે મારી પાસે યોગ્ય આંકડો નથી પરંતુ જે કહેવામાં આવે છે કે જે આરોપ છે, છતાં પણ ખાનગી શાળાઓનું શિક્ષણ જે છે એ વધારે સારું છે, છતાં પણ ખાનગી શાળાના શિક્ષકો છે એ વધારે સારું બોર્ડનું પરિણામ આપે છે. તો આ ક્વોલિફિકેશન છે કેટલા પ્રમાણમાં ક્યાં ઉપયોગી થયું એ પણ એક મહત્ત્વનો પ્રશ્ન છે. એટલે ક્વોલિફિકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ કમિટમેન્ટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ખાનગી શાળાના શિક્ષકો છે વધારે કમિટેડ હોય છે. તો ફરી એકવાર કહું કે ક્વોલિફિકેશન ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. એટલે હું બીએડ પીટીસી ના હોવું જોઈએ એની વાત નથી કરતો. મારી 5 શાળાઓ છે, 5 શાળાના તમામ શિક્ષકો જે લગભગ 250થી વધારે હશે, તમામ મિનિમમ બીએડ છે. કેમ કે અમારી 5 શાળાઓ સીબીએસઈ સાથે અફિલિએટેડ છે, જેમાં બીએડની ડિગ્રી છે એ ફરજિયાત છે. એ પહેલાં એ શિક્ષક છે એ શિક્ષક નોકરી પર ચડી જ ના શકે. એટલે હું પોતે માનું છું કે ક્વોલિફિકેશન, પણ ક્વોલિફિકેશનની સાથે કમિટમેન્ટ એ બહુ અગત્યનું છે, જે ખાનગી શાળાના શિક્ષકો અને સંચાલકોમાં પૂરતા પ્રમાણમાં, ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. એટલે આ એક પ્રશ્ન છે, મેં કીધું એમ પ્રશ્નના ઉકેલ છે, પણ આપણે ઉકેલ માટે સૌએ સાથે મળીને પ્રયત્ન કરવો પડે. સરકાર શેડ્યુલ F મુજબ શિક્ષકની ભરતી કરી રહી છે. સાંભળો તેના પર શું કહે છે નિવૃત્ત શિક્ષક અરુણભાઈ દવે. અરુણ દવે, નિવૃત્ત શિક્ષક. 40 વર્ષ મેં શિક્ષક તરીકે સર્વિસ કરી અને ખાસ વર્ષોથી પીટીસી પાસ હોય એ પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવી શકે. અત્યારે સરકાર ભરતી કરી રહી છે, શેડ્યુલ F મુજબ ભરતી કરી રહી છે અને ક્વોલિફાઈડ શિક્ષકો પીટીસી અને બીએડના શિક્ષકો છે એ હાઈસ્કૂલમાં ભણાવી શકે એવી ક્ષમતા હોય છે એની, અને પીટીસીવાળા છે એ પ્રાઇમરીની અંદર ભણાવતા હોય છે. એક પ્રી પીટીસી એ એવો કોર્સ છે કે જે બાલ મંદિરની અંદર એ લોકો માન્ય ગણાતા હોય છે. પણ છેલ્લા 2-3 દાયકાથી ખાનગી શાળાનો યુગ બહુ વધ્યો, ત્યારે અનક્વોલિફાઈડ શિક્ષકો 2016માં સુપ્રીમ કોર્ટે પણ એવું જજમેન્ટ આપ્યું હતું કે એક પણ શાળામાં અનક્વોલિફાઈડ શિક્ષક ન હોવા જોઈએ. એના માટે સરકારશ્રીએ આ લોકોની એક સવલત માટે શનિ રવિ ડીએલએડનો એક અભ્યાસક્રમ શરૂ કર્યો હતો. એમાં રાજકોટ શહેરમાંથી, જિલ્લામાંથી લગભગ 1500 જેવા શિક્ષકોને અમે જ લોકોએ તાલીમ આપી અને એને સમકક્ષ બનાવ્યા હતા. પણ આજની તારીખે હજી પણ અનક્વોલિફાઈડ શિક્ષકોની સમસ્યા છે. સરકાર એની રીતે સમયાંતરે ધીમે ધીમે ભરતી કરતી રહેતી જ હોય છે, પણ હજી પણ શાળાઓમાં ઘટ રહે છે. તો જ્યારે હમણાં જ ગયા સપ્તાહે સરકારે ફરી પાછું એવું એક એલાન કર્યું છે પરિપત્ર દ્વારા કે ખાનગી શાળાની અંદર હજી જે અનક્વોલિફાઈડ શિક્ષકો હોય એની માહિતી સરકારશ્રીને આપવી, અને ખાનગી શાળાના સંચાલકોએ પણ, કારણ કે ઘણા બધા ટેટ અને જે પરીક્ષાઓ છે એમાં ક્યારેય સિલેક્શન થતું નથી હોતું, તો એમાં એ બાકી રહ્યા તો એવા લોકોને પણ એ ખાનગી શાળામાં રાખવા જોઈએ મારી દ્રષ્ટિએ. કારણ કે ક્વોલિફાઈડ શિક્ષક હશે એ જ બાળકને સારી રીતે ભણાવી શકશે, અલગ અલગ ટેકનિકથી ભણાવી શકશે. અનક્વોલિફાઈડ શિક્ષકોને આ ખબર જ નથી હોતી. એટલે એટલા માટે ક્વોલિફાઈડ શિક્ષકનું શિક્ષણમાં મહત્ત્વ છે. નવી શિક્ષણ નીતિ જૂન 2022થી લાગુ પડી રહી છે, આંશિક રીતે ધીમે ધીમે લાગુ પડી રહી છે, ત્યારે ઘણા બધા નવા નિયમો આવી રહ્યા છે. ત્યારે આ એક બાબતે સરકારનું જે મહત્તમ સારું કહી શકાય એવું પગલું છે કે બધી જ શાળાઓની અંદર, ખાનગી શાળાઓ કે સરકારી શાળાઓ, એક પણ શાળાની અંદર અનક્વોલિફાઈડ શિક્ષક ન હોવો જોઈએ, જે ખરેખર એક સારી બાબત છે. પીટીસીમાં ચાઇલ્ડ સાયકોલોજી શીખડાવવામાં આવે છે. સાંભળો તેના પર શું કહે છે શ્રી એમડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ દરબારગઢ ધ્રોલના સેક્રેટરી સુધાબેન ખંડેરિયા. હું સુધાબેન ખંડેરિયા, સેક્રેટરી છું શ્રી એમડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ દરબારગઢ ધ્રોલ. અમારે ત્યાં 2004થી પીટીસી કોલેજ ચાલુ છે અને એ આજ પર્યંત ચાલુ છે. પીટીસી કોલેજનો મહિમા અમુક કારણોસર ઘટી ગયો, પણ અમોએ એવું નક્કી કર્યું કે પ્રાથમિક શાળાના જે બાળકો છે એમાં 1 થી 4 ધોરણના બાળકો માટે પીટીસી થયેલી બહેનો જે કામ કરી શકશે એ કામ બીએડ થયેલી શિક્ષિકા કરી શકશે નહીં. શું કારણ ભાઈ આવું? તો સૌથી પહેલું કારણ એ કે પીટીસીમાં નાના બાળકોની ચાઇલ્ડ સાયકોલોજી શીખવવામાં આવે છે. બીએડમાં આવા નાના બાળકોની ચાઇલ્ડ સાયકોલોજી શીખવવામાં આવતી નથી, અથવા એનું મહત્વ
જોઈએ એવું આપવામાં આવતું નથી. બીજી વસ્તુ એ છે કે નાના બાળકો કે જે 5 વર્ષ પૂરા થઈ અને શાળામાં પ્રવેશ મેળવે છે એને એના મૂડ પ્રમાણે ભણાવવા જોઈએ. તો એ મૂડ પ્રમાણે ભણાવવા એટલે શું, શીખવવું એટલે શું, તો કે બાળક ઈચ્છે કે અત્યારે રમત કરતાં કરતાં ભણવું છે તો એને રમતા રમતા કેમ ભણાવવું એ પીટીસીના અભ્યાસક્રમમાં સમાવવામાં આવ્યું છે. એટલે પીટીસી થયેલી, અત્યારે એનું નામ ડીએલએડ છે, એ ડીએલએડ થયેલી શિક્ષિકા બાળકોને એમના ઉંમર અને કક્ષા પ્રમાણે વાર્તા દ્વારા, બાળગીતો દ્વારા, ચિત્ર દ્વારા અને ઘણી વખત તો કુદરતની સાથે મેળવીને એટલે કે ચોગાનમાં લઈ જઈને એને શિક્ષણ પ્રવૃત્તિ દ્વારા આપી શકે છે. બીએડમાં 1 થી 4 ધોરણને માટે આવું કંઈ શીખવવામાં આવતું નથી. 5, 6, 7, 8, 9 અને 10 સુધી બીએડના બહેનો આરામથી ભણાવી શકે, પણ પીટીસીના બહેનો માટે તો 1 થી 4 ધોરણ માટે ભણાવવું અનિવાર્ય છે. જો પીટીસીના બહેનો ન હોય તો બાળક છે એ સીધું અક્ષર જ્ઞાન ઉપર જઈ શકતું નથી. પરિણામે બાળકનો વિકાસ જે 1 થી 4 ધોરણ સુધીમાં પૂરેપૂરો થવો જોઈએ તે થઈ શકતો નથી અને બાળકના શિક્ષણનો પાયો એ કાચો રહી જાય છે. આ સંજોગોમાં અમે એવું નક્કી કર્યું કે સંખ્યા ભલે ઓછી થઈ જાય, અમારી પાસે 200ની સંખ્યામાં બહેનો હતા, 100 પહેલા વર્ષના, 100 બીજા વર્ષમાં. આજે આપને જાણીને નવાઈ લાગશે કે અમારી પાસે 20 બહેનો છે બંને વર્ષના થઈને. એટલે 10% જ બહેનો હોવા છતાં 5નો સ્ટાફ રાખી અને આ સંસ્થા જે કરવા જેવું છે, શિક્ષણમાં જે અનિવાર્ય છે અથવા શિક્ષણની જે જરૂરિયાત છે એ પ્રમાણે કામ કરી રહી છે. એનો અર્થ એમ નથી બીએડ નકામું છે. બીએડ એનાથી પણ ઉપયોગી છે, પણ બીએડ માટે ઉપલા ધોરણોમાં જરૂરિયાત છે. એટલે પીટીસી પણ ચાલુ રાખવું જોઈએ અને બીએડ બી ચાલુ રાખવું જોઈએ. તો જ આપણે જે પદ્ધતિઓ છે એ પદ્ધતિ પ્રમાણે શિક્ષણ આપી શકીએ. અને હજી એનાથી આગળ વધીને આપણે કહું કે પ્રી પ્રાઇમરી માટે મોન્ટેસરી સિસ્ટમ છે, જેને એલકેજી, યુકેજી અને પ્લે હાઉસ કહેવામાં આવે છે. આ 3 જે ધોરણ છે એને માટે વળી પ્રી પ્રાઇમરીનું મોન્ટેસરી પદ્ધતિ છે. એટલે પહેલા મોન્ટેસરી સિસ્ટમ, પછી પીટીસી અને પછી બીએડ, એમ શિક્ષણના જે 3 તબક્કાઓ છે એ તબક્કાઓ માટે જુદી જુદી તાલીમની શિક્ષકો માટેની વ્યવસ્થા છે અને એ પ્રમાણે અમે કામ કરી રહ્યા છીએ. ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા અપાતું શિક્ષણ શ્રેષ્ઠ. સાંભળો તેના પર શું કહે છે ન્યૂ એરા શાળાના પ્રિન્સિપાલ રૂપલબેન દવે. મારું નામ રૂપલ દવે છે. ન્યૂ એરા સ્કૂલમાં પ્રિન્સિપલ એઝ 25 યર્સથી હું અહીંયા ફરજ બજાવું છું. એટલે બીએડ અને પીટીસી ડિગ્રીઝ છે એ બીએડ હોલ્ડર્સ ટીચર્સ જો મળી શકે ખાનગી સ્કૂલોને તો એ તો બહુ જ સારી વસ્તુ કહેવાય. કારણ કે ટ્રેન ટીચર્સ દ્વારા જે અપાતું શિક્ષણ છે એ બાળકો માટે બહુ બેનિફિટ કરે છે. એટલે સ્વાભાવિક રીતે જ છે કે જે લોકો ટ્રેન ટીચર્સ છે એ અનટ્રેન કરતાં તો કમ્પેર એ લોકોને સેલરી હાઇક સારો મળે છે. અને શિક્ષણની બાબતમાં કહું ને તો પીટીસી હોલ્ડર્સ ટીચર્સ છે એ જો મળે બેનિફિટ તો બાળકો માટે સાયકોલોજીકલ અને એજ્યુકેશનની રીતે પણ એ ફાયદાકારક બને છે. એમાં સર એવું છે કે દરેક શાળાઓ પાસે ટ્રેન ટીચર્સ વધારે જ છે. એટલે ક્યારેક એવું જરૂર પડે કે અનટ્રેન ટીચર્સને અમારે ઇન્વોલ્વ કરવા પડે તો અમે પહેલાં એમને ટ્રેન કરીએ છીએ ટ્રેન ટીચર્સ પાસે, અને પછી એને મદદની શિક્ષક તરીકે એમની હેલ્પમાં રાખીએ છીએ. કારણ કે ઘણી વખત એવું બને કે એ લોકોનું કન્ટેન્ટ બહુ સારું હોય પણ ભાગ્ય જોગે કે એની પાસે એ ડિગ્રી નથી લઈ શક્યા તો પણ એના કન્ટેન્ટનો લાભ બાળકોને મળી શકે છે. હાજી ઓલમોસ્ટ ખાનગી સ્કૂલો છે એ બીએડ ડિગ્રીઝ પ્રિફર કરે છે બિકોઝ એ લોકોને ખ્યાલ છે, જે સંચાલક છે એમને, કે આજે ટ્રેન ટીચર્સ છે એ કમ્પેર ટુ અનટ્રેન ટીચર્સ એ બાળકો માટે કેવી રીતે કાર્ય કરી શકે છે, હેલ્પફુલ થઈ શકે છે.
તો વધારે સારું પડશે. પ્રાથમિક શિક્ષણ માટે પીટીસી ટીચર્સ છે એ પ્રિફરેબલ છે. સરકારનો નિર્ણય સરાહનીય છે. સાંભળો તેના પર શું કહે છે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટના લેક્ચરર ડોક્ટર હેમાંગીબેન તેરૈયા. ડૉક્ટર હેમાંગી તેરૈયા, લેક્ચરર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ. સરકારનો આ નિર્ણય ખૂબ સરસ છે, કેમ કે તાલીમ પામેલા જે શિક્ષકો છે એમની જે ભણાવવાની રીત હોય છે એ પદ્ધતિસર હોય છે. એ લોકોએ જે તાલીમ લીધી હોય છે એટલે તાલીમસર, પદ્ધતિસર અને એ મનોવૈજ્ઞાનિક રીતે પણ જાણતા હોય છે કે બાળકોનું મગજ કેવું હોય છે, એની સાથે કઈ રીતે કામ કરવું, એ બધું પદ્ધતિસર જાણતા હોવાથી જો તાલીમ પામેલા શિક્ષકો જ સ્કૂલની અંદર ભણાવવા માટે જાય તો સારામાં સારું બાળકોને ભણાવી શકે, સારું પરિણામ મળી શકે. એટલે સરકારનો નિર્ણય ખૂબ સારો છે. બિનતાલીમી શિક્ષકો કોઈ અનુભવ હોતો નથી, માત્ર ક્લાસની અંદર એમનો જે પીરિયડ હોય છે એ પીરિયડ પૂરતું જ ભણાવી દે છે. પછી છોકરાઓને શું આવડે છે, શું નથી આવડતું એનું કોઈ ફોલોઅપ પણ કોઈ લેતા નથી. એટલે આ ખૂબ સરસ નિર્ણય છે. તાલીમ પામેલા જ શિક્ષકો પીટીસી બીએડની અંદર ટોટલ એવા અભ્યાસક્રમ છે, મનોવિજ્ઞાનથી માંડીને ક્લાસરૂમની અંદર વર્તન કેવું કરવું, પછી નાના નાના જે પોઈન્ટ છે ભણાવવાના, માઇક્રો ટીચિંગથી માંડીને જ્ઞાતથી અજ્ઞાત તરફ, એ તમામ જાતના પોઈન્ટ છે એ બીએડ પીટીસી બંનેની અંદર આવી જાય છે. એટલે બાળકોને સર્વાંગી વિકાસ કઈ રીતે થાય, શારીરિક, માનસિક, એ બધો વિકાસ કઈ રીતે થાય છે એ તમામ બાબત બીએડ પીટીસીના અભ્યાસક્રમની અંદર આવી જાય છે. બાળકને શિક્ષણ ક્વોલિફાઈડ શિક્ષક દ્વારા જ મળવું જોઈએ. સાંભળો તેના પર શું કહે છે ઓસમ પાઠક સ્કૂલના ટ્રસ્ટી દિલીપભાઈ પાઠક. નમસ્કાર, હું દિલીપ પાઠક, ઓસમ પાઠક સ્કૂલના ટ્રસ્ટી તરીકે હું આજે આપને માહિતી જણાવી રહ્યો છું. અરે સાહેબ, આ નિયમ ખાનગી શાળા સંચાલક મંડળોએ તો ઘણા વર્ષોથી અપનાવેલો છે. ખાસ કરીને જે સારી સ્કૂલો સારા શિક્ષણ આપવા માટે બાળકોને જે પ્રતિબદ્ધ છે, અને અત્યારેના યુગમાં જો જોવા જઈએ તો હવે પ્રાથમિક શાળા માટે પીટીસી ટીચર્સ મેળવવા બિલકુલ તકલીફદાયક નથી, કારણ કે એટલી બધી સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ, પીટીસી સ્કૂલો, કોલેજો થઈ ગયું છે. બીએડ કોલેજો પણ આપણા સૌરાષ્ટ્રની અંદર લગભગ 100 જેટલી છે. એટલે હાઈસ્કૂલ વિભાગમાં પણ બીએડના અનુસ્નાતક વિદ્યાર્થીઓ ખૂબ જ ઇઝીલી સારા મળી જાય છે શિક્ષકો. એટલે મારી દ્રષ્ટિએ તો લગભગ ખાનગી શાળાઓની અંદર કોઈ નોન ટીચિંગ સ્ટાફ બીજા વર્કિંગમાં હોય છે, બાકી એજ્યુકેશન આપવા માટે. કારણ કે દરેક શાળા સંચાલક મંડળ માને છે કે પોતાના શાળાનું સારું રિઝલ્ટ આપવું, બાળકોને સારું શિક્ષણ આપવું. કારણ કે આ શિક્ષણ છે ને સાહેબ, આ પરિપત્ર, આ નિયમ સરકારશ્રીનો અમે હૃદયથી શાળા સંચાલક મંડળ સ્વીકારીએ છીએ, અને આ હોવું જ જોઈએ. એટલા માટે હોવું જોઈએ કે શિક્ષણ બાળકનું પાયાનું એક જ્ઞાન છે. જો સારા અને અનુભવી તેમજ અનુસ્નાતક થઈ ગયેલા પીટીસી કે બીએડના કે એમએડ થયેલા વિદ્યાર્થીઓ દ્વારા, શિક્ષકો દ્વારા જો બાળકને શિક્ષણ આપવામાં આવે તો એ એક પદ્ધતિસરનું શિક્ષણ એમને પ્રાપ્ત થાય. અને જો બાળકને પદ્ધતિસરનું શિક્ષણ પ્રાપ્ત થશે તો જ એના ભવિષ્યની અંદર એક પોતાની સર્વાંગી વિકાસ બાળક કરી શકે. આપની વાત હું અસ્વીકાર નહીં કરી શકું, એટલા માટે કે ઘણી બધી નાના નાના સેન્ટરોમાં, ઘણી બધી શાળાઓની અંદર એક ફેમિલી દ્વારા કોઈ શાળાનું સંચાલન થતું હોય છે, જ્યાં આજુબાજુ નજીકમાં કોઈ સારી શાળાઓ અભ્યાસ માટે બાળક પાસે કોઈ વિકલ્પ ન હોય, ત્યારે આવી શાળાની અંદર ઘણી વખત નોન ટીચિંગ એટલે કે જેને ડિગ્રીધારી જે શિક્ષકો નથી તો એના દ્વારા બાળકોને ભણાવવામાં આવતા હોય છે. આ વાત તદ્દન અશક્ય નથી કે આ વાતનું પૂર્ણપણે ખંડન નથી કરી રહ્યો, પણ આવું થતું હોય છે. અથવા તો જે શાળાની અંદર ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ હોય છતાં એ શાળાનું બોર્ડ પાટિયું ચલાવી અને અથવા તો ચલાવવા માગતા હોય અને પોતાની રીતે જૂનવાણી સમયમાં મંજૂરીઓ લઈ લીધી હોય અને એ ચલાવતો હોય, તો એવા સંજોગોમાં
રનિંગ પીટીસી કરતા હોય અથવા તો બીએડમાં જે સ્ટુડન્ટ ચાલુ હોય, ગ્રામ્ય વિસ્તારમાંથી વિદ્યાર્થી અહીંયા ભણવા આવ્યા હોય અને સાથે સાથે જોબ પણ કરતા હોય તો આવું બનતું હોય છે. પણ ખરેખર આવું ન થવું જોઈએ. બાળકને શિક્ષણ યોગ્ય શિક્ષક દ્વારા જ પ્રાપ્ત થવું જોઈએ અને શિક્ષકને પણ યોગ્ય વળતર મળવું જોઈએ. આ આપણા તમામ સામાજિક લોકોની પણ આ ફરજ છે, સમાજની ફરજ છે, સંચાલકોની ફરજ છે અને શિક્ષકોએ પણ પોતાનું પૂર્ણ જ્ઞાન હોય એટલું જ જે વિષયમાં એનું જ્ઞાન હોય એ જ વિદ્યાર્થીને પોતાના દ્વારા બાળકના ભવિષ્યના ઘડતરમાં ઉપયોગ કરવો જોઈએ. આજે અમારા ઘણી વખત અમારા શાળા સંચાલક મંડળોના ઉપરીઓ સુધી આવી બધી વાત આવતી હોય છે કે અમને ખૂબ જ પગાર અમારો બહુ સામાન્ય નોર્મલ હોય છે. પણ એનું મુખ્ય કારણ એ હોય છે જો પૂર્ણ જ્ઞાન ધરાવતા અને પોતાના વિષયમાં નિષ્ણાત હોય અને પૂર્ણ ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય. હાઈસ્કૂલ વિભાગમાં બીએડ છે, 1 થી 7 ધોરણની અંદર જે પ્રાઇમરી લેવલનું જે શિક્ષણ જેમાં પીટીસી પાસ હોય અને પોતાનો જે વિષય એણે અભ્યાસ કરીને આગળ વધ્યા હોય તો એને સારી સંસ્થાઓ, શાળા સંચાલકો ખૂબ જ સારા પગારથી એનો જીવન નિર્વાહ, ઘર વ્યવસ્થિત ચાલે એટલું આપતા જ હોય છે. એની અસરમાં સાહેબ એવું છે કે જ્યારે જે વિષયના કોઈ પણ જ્ઞાન વિના આજે હું એક શાળા ચલાવી શકું છું પણ મને કોઈ પાયલોટ બનાવી અને પ્લેન ચલાવવાનું સોંપી દે તો એમાં હું જેમ નિષ્ફળ જાઉં. મને કોઈ બસનું ડ્રાઇવિંગ સોંપી દે કે ભાઈ ઈગલ ટ્રાવેલ્સમાં આજે તમારે જવાનું પણ ડ્રાઈવર નથી તો હું એ ન ચલાવી શકું. એમ જેણે પાયાનું શિક્ષણ ન લીધું હોય, શિક્ષકો જ્યારે પીટીસીની અંદર આખો એનો જે સિલેબસ હોય છે એની અંદર શાળા સંચાલન વ્યવસ્થા, શાળાની અંદર બાળકો સાથેની આત્મીયતા, બાળકોને કયા પ્રકારનું શિક્ષણ આપવું એની આખી એક પદ્ધતિસર ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. આ બીએડ અને પીટીસી એને પછી એના પાઠ લેવાતા હોય છે. વિદ્યાર્થીઓને બીએડ દરમિયાન સારી સારી સ્કૂલોમાં એને પાઠ લેવા જવાના હોય છે. એના ઉપર એના નિષ્ણાત લોકોનું ઓબ્ઝર્વેશન હોય છે જેથી કરીને એ એક સારા શિક્ષક બનવાની ઉત્તમ ગુણવત્તા કેળવેલા એને આખી એની ટેકનિક એને ડેવલપ કરેલી હોય છે. એટલા માટે જરૂરી છે કે દરેક શાળાની અંદર ટ્રેનિંગ કરેલ બીએડ કે એમએડ કે જે કોઈ ડિગ્રી જે વિષયમાં છે, એમકોમ છે, તો આવી બધી કોમર્સ વિભાગમાં જેને માસ્ટર કોમર્સ કરેલું હોય તો એ જ સારી રીતે એને આખી ટેકનિક સમજાવી શકે બાળકને. ના પહેલેથી એટલે એક સમય એવો હતો કે જ્યારે આપણા રાજકોટ આવડું મોટું શહેર જોવા જઈએ, સૌરાષ્ટ્રની અંદર બહુ લિમિટેડ સરકારી 2-3 બીએડ કોલેજો જ હતી અથવા તો પ્રી પ્રાઇમરી માટે બાલ્ટન આવી 1-2 પ્રાઇવેટ સરકારી હતી. ત્યારે પીટીસી અને બીએડના અભ્યાસ કરેલા શિક્ષકો મળવા મુશ્કેલ હતા. પણ આ સમય ઘણા સમયથી છેલ્લા 10 વર્ષથી કે એનાથી પણ કદાચ વધુ સમયથી એટલી બધી સેલ્ફ ફાઇનાન્સ બધી ડિગ્રીધારી શાળાઓ એટલે કે બધી કોલેજો થઈ ગઈ છે તો હવે એ કોઈ પ્રશ્ન નથી રહ્યો. એટલે કોઈ શાળામાં મારા ખ્યાલથી રાજકોટને આવા કોઈ સારા સેન્ટરની અંદર કે કોઈ સારી સ્કૂલોમાં ક્યાંય પૂર્ણ ડિગ્રીધારી શિક્ષકો ન હોય તો એવું બનવામાં નથી આવતું. સિવાય કે કોઈ નાના વિસ્તારમાં, કોઈ આઉટ વિસ્તારમાં નાનકડી ઘરમેળે ચાલતી સંસ્થાઓની અંદર કે સ્કૂલોમાં આવું બનતું હોય તો એ કદાચ મારા ધ્યાન બહાર રહી ગયું હોય. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે.